સુરતના છાપરાભાટાની આમ્રકુંજ સોસાયટીની માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામનું અગાઉ ડિમોલિશન થયું હતું, તેમ છતાં પ્લોટ ધારકે ફરી કોમર્શિયલ બાંધકામ તાણી દીધું છે. સોસાયટીના રહીશોએ ગેરકાયદે બાંધકામ અંગે વિરોધ દર્શાવી મહાપાલિકા ખાતે કમિશનરને આવેદનપત્ર પાઠવી બાંધકામને દૂર કરવાની માંગ કરી છે. સોસાયટીના પ્રમુખ જ્ઞાનેશ્વર ઘસે કહ્યું કે સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં પ્લોટ નંબર 1, 2 અને 3ના ધર્મેશ ત્રિવેદી દ્વારા પ્લાનમાં દર્શાવેલી માર્જિનની જગ્યામાં કોમર્શિયલ ધંધાર્થે સોસાયટીની મંજૂરી લીધા વગર ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે. અગાઉ પણ બાંધકામ કરતા સોસાયટીના રહીશોએ વિરોધ કરતા પાલિકાએ ડિમોલિશન કર્યું હતું, પરંતુ ફરી વખત બાંધકામ કરી તેમાં કેટરર્સનું કામકાજ શરૂ કરી દીધું છે. કતારગામ ઝોનમાં અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હવે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેને લાગે છે કે ગેરકાયદે બાંધકામ ઉચ્ચ અધિકારીના મેળાપીપણામાં થઈ રહ્યું છે. આ માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામથી સોસાયટીના રહીશોનો ભારે વિરોધ છે અને તે ગેરકાયદે બાંધકામ દૂર કરી કબજો ખાલી કરાવવાની માંગણી કરી છે. તમારું નામ ક્યાં રહેવાનું, શું રજૂઆત લઈને આવ્યા? અમે એ રજૂઆત લઈને આવ્યા છે કે અમારા એપાર્ટમેન્ટ, અમારું નામ સુશીલાબેન નવનીતભાઈ કોસંબિયા છે. હું આમ્રકુંજ સોસાયટી છાપરાભાઠા રોડ પર રહ્યો છું અને મારા સોસાયટીમાં નાકા ઉપર જે ભાઈએ બાંધકામ કર્યું છે તે પહેલા એવી રીતે કર્યું, સોસાયટીમાં એવી રીતે કહ્યું કે અમે રહેવા માટે જ બાંધીએ છીએ. પછી એ લોકો 3 માળનું બાંધવાનું કહ્યું, 3 માળ પણ ઉપર બનાવ્યું તો એપાર્ટમેન્ટ કરતા વધારે બાંધીને એ લોકો બિઝનેસ કરે છે હમણાં. ને ગેસના બાટલ પણ 100 થી ઉપર અંદર રહે, ટ્રક પણ અંદર રહે, એવી રીતે એ લોકો અત્યારે બિઝનેસ કરે છે. નિશંસ કઈ પ્રકારનું છે બાંધકામને લઈને? નિશંસમાં એ લોકોના વાસણ કોસર કાલે ઉઠીને ગેસના બાટલા અંદર સરકાય, એક સરકે તો અમારે તો આખી સોસાયટીનો સત્યાનાશ કરી દે. તમે કતારગામ ઝોનમાં રજૂઆત કરી ત્યાં તમને શું જવાબ અધિકારીઓ પાસે? કતારગામ ઝોનમાં અમારા અધિકારીઓ એમ કે હવે આનું તો કઈ કશું નહીં થાય, પણ તમે સેટલમેન્ટ કરી લો. સેટલમેન્ટ શેનું કરવાનું એ અમને નથી ખબર પડતી, એટલે અમે કમિશનર સાહેબ પાસે કમિશનર સાહેબ પાસે અમે એ માંગ કરી કે આ નિશંસ અહીંયાથી હટાવો ને અમને ન્યાય અપાવો.